આ તરફ જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે, જ્યાં જૂનાગઢમાં કુલ 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। હાલ જૂનાગઢમાં વરસાદે જોકે વિરામ લઈ લીધો છે। ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની સમસ્યા સામે આવી। હાલ જૂનાગઢ શહેરમાંથી ધીમે ધીમે વરસાદી પાણી ઓસરી રહ્યા છે। ગઈકાલે રાત્રે ગિરનાર જંગલમાં વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું। વરસાદે હવે વિરામ લેતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। ભારે વરસાદને કારણે જૂનાગઢ પાણી થઈ ગયું। કાળવા નદીમાં પણ પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી। સિટીમાં પાણીના ખૂબ મોટી પ્રમાણમાં આવક થઈ છે। કાળવા છે, સોનગઢ, લોલ આ નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અત્યારે વહી રહ્યું છે। આપના માધ્યમથી ખાસ મારી શહેરીજનોને વિનંતી છે કે બિનજરૂરી અત્યારે ઘરમાંથી નીકળવાનું ટાળશો અને તંત્રને સહકાર આપશો। અમે અમારી જે અત્યારે મીટિંગ ફાયરની ટીમ, ફોરેસ્ટ ટીમ, કોર્પોરેશન ટીમ તમામ ટીમો અત્યારે ફિલ્ડ ઉપર છે। તો જૂનાગઢની આ વરસાદી પરિસ્થિતિ જુઓ। રાત્રે જૂનાગઢ અને વન વિસ્તારમાં જે પડ્યો ભારે વરસાદ, તેને કારણે મેઘરાજાનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ગિરનાર જંગલમાં વરસાદ વરસતા અહીં પાણી ધસમસતા જોવા મળ્યા અને જાણે આ ભયાવહ દ્રશ્યો પરથી ખૂબ જ રૌદ્ર રૂપ જાણે સામે આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા।